મહેસાણા મહાનગરપાલિકા એ ઉત્તર ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા જ્યારથી બની છે ત્યારથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસની રાજનીતિ છે એ બધા જ મહેસાણા શહેરના નાગરિકોએ સ્વીકારી છે અને જે વિકાસના કારણે જે બજેટ પણ ફાળવાયું છે, પ્રજાએ એમાં વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને દરેક જ્ઞાતિમાંથી મહેસાણા મહાનગરપાલિકાના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હતા એમને ઐતિહાસિક જંગી બહુમતીથી આ જીત મેળવી છે। ત્યારે આપના માધ્યમથી મહેસાણા મહાનગરપાલિકાના તમામ મતદારોને હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને 8 વોર્ડની મતગણતરી પૂર્ણ થતાં 32માંથી 32 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે જ્યારે મળી છે ત્યારે મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બોર્ડ એ ભારતીય જનતા પાર્ટીએ સુનિશ્ચિત કરી દીધું છે। ફરીથી હું તમામ મતદારોને ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના આ જે વિકાસની રાજનીતિ સ્વીકારી છે અને આગામી દિવસોની અંદર અમે આના માધ્યમથી બધા જ વોર્ડોની અંદર વિકાસના કામ અમે પરિપૂર્ણ કરીશું। મુસ્લિમ મતદારો પણ હવે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો છે એ કામોને સ્વીકાર્યા છે અને એના કારણે આ મહેસાણા શહેરની અંદર મુસ્લિમ મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને મતદાન કર્યું છે।